વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે ગઈકાલ રાત સુધી જે વિશ્વામિત્રી નદીની સપાટી 35.25 સુધીની હતી તે હવે ઘટીને 32.50 સુધી થઈ ગઈ છે। એટલે જે નદીમાં પાણી આવતું હતું તે વિસ્તારમાં વહેતું હતું, વડોદરા સિટીમાં વહેતું હતું, તે હવે ઓછું થઈ છે। દ્રશ્યો જોઈ શકો છો, સયાજીગંજ વિસ્તારની આસપાસ અને રેલવે સ્ટેશનની આસપાસ તમામ દુકાનો જે છે જે ગઈકાલ સુધી ધડસમાં પાણી હતા તે અત્યારે હાલ ઉતરી પડ્યા છે અને ઉતરતાની સાથે જ જે દુકાન માલિકો જે છે તે પોતાની દુકાનની પરિસ્થિતિ જે છે તે જોવા માટે અહીં આવ્યા છે, તેમને કેટલો માલ સામાનને નુકસાન પહોંચ્યું છે તે જોવા માટે આવ્યા છે। બીજી તરફ સયાજીગંજ પોલીસ સ્ટેશન આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે અત્યારે હાલ લગભગ બંધ હાલતમાં દેખાય છે। ત્યાં પણ 3 થી 4 સ્ટેર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા, પરંતુ અત્યારે હાલની વાત કરીએ તો માત્ર ને માત્ર જે મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલા વાહનો જે છે તે વાહનો જ અત્યારે હાલ પાણીમાં ગરકાવ દેખાય છે। લગભગ તમામ જગ્યાએ પાણી જે છે તે હવે ઉતરવાની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે, પરંતુ અત્યારે હાલ જે પાણી જે છે તે સિટી વિસ્તારમાં અનેક વિસ્તારમાં હોવાથી વડોદરા સ્માર્ટ સિટી બસની સેવા જે છે તે ખોરવાયેલી છે, તે ક્યાંક હજી શરૂ નથી કરવામાં આવી। આ વડોદરા સ્માર્ટ સિટી બસનું જે ઓફિશિયલ સરનામું કહી શકાય તે પ્રકારનું બસ સ્ટેશન છે। અહીંયાથી કોઈપણ પ્રકારની બસ જે છે તે નથી શરૂ કરવામાં આવી। રેલવે સ્ટેશન જતા જે મુસાફરો જે છે તેમને હજી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ન્યૂ નોર્મલની સ્થિતિ જે છે તે હવે વડોદરાવાસીઓમાં જોવા મળી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।